હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. જો હું તો તૈયાર થઈ ગઈ અને અમારા જૈનિશભાઈ તૈયાર થઈ ગયા. જોવું છે આગળનો કેમેરો રાખ્યો ને એટલે જોવે. ગાંડો 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 આ ઊંચું લખાય. જો આજે જમવામાં બટેકાનું શાક, ભીંડાનું શાક, રોટલી, ડુંગળી, છાશ અને આ જેનિશભાઈ ગીત જેનિશ શું ખાય છે? દાળ ભાત ખાઈ છે. એ નાળિયેર ક્યારનું ખાવું તું ખાતી હતી ને તો મારે મોઢા આમ જોતો હતો એને મોઢું. આ બા 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 મને આપો લે, મને દે. ના પાડ તો જેની આમ આમ કરી દે તો એને દીવું ને યામી જેમ મોબાઈલ વગર ગળે નહીં ઉતરે. નાચો હવા ના હેઠા નથી બેઠા બે વાથી ઘોડા ને ગધેડા. શું કરે એમ? આંખો એકા મારા રસોઈની બધી તૈયારી થઈ છે. શું બનાવ્યું? બનાવેલા હા બપોરે આ વડવાઈ છે ત્યાંની હિંચકા ખાવા હતું. The next day. જુઓ વડસાવિત્રીનું વ્રત છે અને જીગુ થઈ ગઈ છે રેડી જવા માટે તૈયાર. મંદિરે જાય છે પૂજા કરવા. જો એની 2 વર્ષની પૂજા બાકી છે. કેટલા વર્ષ? 2 વર્ષની ભેગી. 2 વર્ષની ભેગી છે. હા, અને જો માતાજી થઈ ગયા તૈયાર. જોવો એનો ચાંદ ન જોવો. ચાલો જઈએ હવે મંદિરે મળીએ. મંદિરે અમે પહોંચી ગયા છીએ પૂજા કરવા માટે. એની મમ્મીને હારે બેસી ગઈ છે પૂજા કરવા. યામી ચાંદલા કરીને બેસી ગઈ. હે એની મમ્મીને આયરો જો
બધી ચડાવાઈ ગઈ છે. હે ત્યાં મકોડા નું આવે બેન. અધર ચડાઈ દે પગ તારા. શું ખાસ તું? ઓય શું છે? હે ખાવાનું છે? ના તું ખાઈ લે ને બાપા, એને નથી ખવડાવવું. ગાંડી બેસતી નથી ઠરીને. યામી જો મા દીકરી પૂજા કરે છે કે મારે ઓડું છે. નેપકિન ઓટાડે છે. એને પપ્પાને પૂજા કરવી છે. બે એને પપ્પાને પૂજા કરવા જો. बगलो है ना પૂજા કરો. આજ છે ને જમો પગ. ले बोल તારે કરવું હે? હું કરે? गांडी તું આરતી કર પપ્પાની. ઊભી રે પેલા દીવો કરવા દે. એન માની આયરો આયર કરવા જોઈશ બધું. આરતી ઉતારે છે. ઊભી થઈ જા. ઊંધી આરતી તો કરો. પણ જોન ખેંચે. ઊભી થઈ જા. બસ આમ આમ આમ. જે કરી લ્યો. જે કરો જે બસ હવે. થઈ ગઈ પૂજા? હા હા પેલા હા. આશીર્વાદ તો જો વાગ્યા છે 7:15 7:30 જેવું થાય અને હું રસોઈ કરીને ફ્રી થઈ ગઈ હતી કારણ કે આજે રસોઈમાં બનાવવાના હતા. ટિફિનમાં મગ ભાત હતા ને મમ્મી પપ્પા ને યામી હાટું મગ ભાત જ બનાવવાના હતા કારણ કે ટિફિનમાં બનાવવાના હતા એટલે એ લોકો કે અમને હાલશે એટલે એના હાટે બનાવી નાખ્યા. અને મારે આજે ઉપવાસ હતો એટલે મારે ખાલી ફરાળ જ હોય. બપોરે તો મેં કાંઈ બનાવ્યું નહોતું, ભૂખ હતી ને એટલે. અત્યારે મેં સૂકી ભાજીને એવું બનાવ્યું હોય તો રસોઈ વહેલી બની ગઈ ને તો કપડાં વધારે છે કારણ કે બહાર ગયા હતા 2 દિવસ એટલે બધા કપડાં છે. તો જો હજી હંકેલવાના બાકી પડ્યા છે અને આ જો લાઈટ લઈ ભેગી આવીશ તો મેં કીધું હવે કપડાં સંકેલી નાખું ને રસોઈ કરતી હતી ને ત્યારે ક્લિપ લેતા ભૂલાઈ ગઈ તો મેં કીધું લાવો હવે ઉપર આવી હો ને તો ક્લિપ લઈ લો અને બધા નવા કપડાં જમવાની હજી વાર છે કે નવા કપડાં બધા હંકેલી મૂકી દઈ વ્યવસ્થિત જગ્યાએ. કાંઈ નહીં હાલો હવે પહેલાં કામ કરી લો પછી નીચે જઈને જમી લે. જો જમવાનું બની ગયું મારા માટે ફરાળ સૂકી ભાજી ને ચેવડો છાશ અને યામી મગ ભાત ખાઈ છે. યામી શું ખાય? મગ ભાત ચેવડો બે ફરાળ ને બધું મિક્સમાં છે. કાંઈ યામી ક્યાં હે ક્યાં હે વો? બાય બાય.
તો જો જમીને ફ્રી તો ક્યારની થઈ ગઈ હતી. પછી ઉપર આવીને કપડાં સંકેલેલા હતા ને બધા કપડાં મૂક્યા વ્યવસ્થિત નવા હતા એટલે. કારણ કે હું પછી સાંજે કપડાં સંકેલીને વહી ગઈ હતી, જમવાનું બાકી હતું એટલે હવે ઉપર આવી કપડાં સંકેલા ને ગરમી થતી હતી તો નાહી લીધું. અને હવે યામીબેનને ઊંઘ આવે છે. કા લ્યો ભૂખે લાગી ગઈ એટલી વારમાં? तो अभी क्या खाएगी तू? अभी बात नहीं होगा, फिनिश हो गया, तूने खा लिया ना 2 बार. भूख लगी तो अभी क्या खाएंगे? તો કઈ નહીં, હાલો હવે એને ઉડાવી દઉં. તો બ્લોગનો એન્ડ અહીંયા જ કરીએ. આઈ હોપ કે તમને આજનો અમારો બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મળીએ કાલના નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.